હેલો માય યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો હું જાઉં છું બહાર જાઉં છું કારણ કે હું નળે મૂકી આવીશું. પાણી ભરાય છે બહારની ટાંકીમાં અને ગાવું ને બધું માલ બધા પીવા આવ્યા છે પાણી. જો રુદ્રને કીધું તું નળી પકડાય કે નતો પકડતો, જાય રમે. કેવું રમે જો તડકાનું, કેટલો તડકો છે. અને સુરેશ દાદાએ જો બહુ છે જો એને પાણી પીવું હતું ને તો હું નળી લઈને આવીને તરત જ ધોડ આવ્યા જો પાણી પીવા. જો કેટલી મસ્તી કરે છે દી. તડકો એટલો છે ને કે કારણ કે તડકાનું છે ને એને પાણી પીવું હોય માલને, એટલે છે ને હું મેં ટાંકી ભરી જ લઈશ. બહુ જ આજે તડકો છે અને 2 દિવસથી વરસાદ આવતો નથી. જો ટાંકી ભરાઈ જાય ને એટલે આગળ હું પછી નળી લઈ લઈશ. અને આજે તો એટલો તડકો છે ને એની વાત જ પૂછવામાં, એટલો તડકો છે કે જો અહીંયા છે ને પાણી વયું જાય છે. જો અહીંયા પાણી વયું જાય છે ને છે ને આમાં રાખીને કેરામાં તો ડોલર નહીં પણ સારું રહી જાય. ડોલર કેટલું મોટું થઈ ગયું છે. જો આ બધું છે ને પાણી પીવે છે ને એટલે નળી તૂટલી છે ને એટલે પાણી બધું ત્યાં જ જાય છે એટલે સારું રહીશ. તુલસીમાં સરસ મજાના છે. જો ઓલા બે છે ને પાણી પીને બાંધવા મળ્યા. જો એમ કહે છે કે તને પાણી નથી પીવા દેવું, એમ કહે જો બાતે. હવે હું અહીંયા નળી લેવા જાય તો મને મારી નહીં દે. રુદ્ર હારી છે, રુદ્રને ન કીધું તું જાય એમ. કા રુદ્ર નકર તો રુદ્રને મારી દેતા. જોઈ બે મસ્તી કરે છે. હે પાણી પી લો ને સાના માના બે. જો એને પાણી નહોતું પીવા દેતા, જો એને હકાઈ રહ્યું ને એટલે આ પાણી પીવા આવી ગયું. બિચારાને એની તરસ લાગે ને તડકાને. આ છે ને બહુ ગોલો હતો એટલે એને પાણી નહોતું પીવા દેતા. આ ડાયો છે એટલે એને પાણી પીવા દે છે. આજે જો અમારે છે ને જો અહીંયા નદી છે ને, બહુ વરસાદ હતો ને બહુ નદી આવી હતી અમારે. અહીંયા ઠેઠ સુધી પાણી આવી ગયું હતું અમારે. જો અહીં ઠેઠ સુધી આ નદી છે. જો થોડુંક પાણી આવેલું જાય છે ને અહીંયા સુધી પાણી આવી ગયું હતું 2-3 દિવસ પહેલાં. જો પાણી પીવે છે. હાલો જો ગાયને પાણી ટાંકી ભરાઈ ગઈ છે. હવે હું નળી લઈને અંદર બી આવી તો થોડાક ઝાડવા પાઈ દઈ. કારણ કે આજે બહુ તડકો છે અને વરસાદનું કંઈ નક્કી નથી, એટલે વરસાદ આવે તો ન આવે આજે એવું છે. એટલે જો આ બધા ઝાડવાને પાઈ દઈ. આ બધા ઝાડવા વાવ્યા છે કુંડામાં. ગુલાબ વાવ્યું છે, પછી આ ઓલે ઝીણા ઝીણા ફૂલ આવે ને બારમાસી છે, આ મીઠો લીમડો છે, આ બધું પાઈ દઈને. જો અહીંયા તુલસીમાં છે ને, જો આપણે બહાર ગાયની ટાંકી ભરાઈ ગઈ છે એટલે હવે આપણે આવી ગયા છીએ ઝાડવાને પાણી પાવા. જો અહીંયા આંબો સરસ મજાનો કોળાઈ ગયો છે ને ફૂલડે બહુ ફૂલ આવ્યા જો અમારે તો. અને અહીંયા છે ને બંતરનો ઢગલો પડ્યો છે, મને સમજાતું નથી મારે ક્યાં નાખવા, કારણ કે કાંઈ જગ્યા જ નથી. જગ્યા નથી ને બધે અમે છે ને બધું વાવી દીધું છે સારી ફરતી, એટલે એમ થાય ક્યાં વાવવું એવું થયું છે. અહીંયા વાવી દીધું છે બધું, બંતન ક્યાં નાખવાને. જો અહીંયા છે ને લાદી પડી છે, નકર અહીંયા અમારે બંતન રહી જત. અહીંયા રીંગણી વાવી છે સારી ફરતી, બધું વાવી દીધું છે. અને બીજા ઝાડવાય તે ક્યાં વાવવા આપણે એમ થયું છે, કારણ કે જગ્યા જ નથી. હા જો રુદ્ર જમરૂખ ખાય છે. કાલે અમે શ્રીમતમાં ગયા હતા ને તો જમરૂખની જમરૂખડી હતી ને તો છોકરા એટલા તૂટી જ પડ્યા ને જમરૂખ ખાવા. રુદ્ર કે મમ્મી મને લઈ દે, કે મેં રુદ્રને જમરૂખ લઈ દીધું. જો થોડુંક વાતાવરણ બદલતું જાય છે. જો ભાગ આગો ભાગ. હાલો હવે આપણે છે ને પાણીને બધીને પીવાઈ ગયું છે. હવે આપણે મોટર બંધ કરી દઈશું. હાલો હવે આપણે જઈશું મોટર બંધ કરવા, કારણ કે જો મોટર નહીં તે પણ બહુ ઝાઝી શરૂ ન રખાય. જો આ છે આપણી મોટર. હવે આપણે એને બંધ કરી દઈશું. બંધ કરીને અહીંયા તો જો પતરા છે ને ખસોડું રહેવાતું નથી. પતરામાં એટલી ગરમી થઈ છે. થોડોક વરસાદ આવી ગયો ને એમાં છે ને
એટલી ગરમી પડવા મળીશ ને અંદરથી આમ ગરમી 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 જ થઈ ગઈ છે, બહુ ગરમી થાય છે. જો કપડાં ધોવાઈ ગયા છે અને કપડાં મેં સૂકવી દીધા છે, કારણ કે વરસાદ પહેલાં કપડાનું જ કામ કરવું પડે. વરસાદ આવી જાય ને એ પહેલાં કપડાં તો સૂકવી જ દેવા પડે, નકર છે ને સુકાય નહીં, શું કરવું એમ. જો અહીંયા અમારે કેટલા સરસ મજાના બધે વાવી દીધા છે ફૂલ. જો મીઠો લીમડો પણ થઈ ગયો છે. આ અમારા ઘરે જે આવે ને એ બધા આ પીળા ફૂલ લઈ જાય. જે આવે ને કે એ પીળા ફૂલનો રોપ આપો ને તો જો અહીં સોળી વાવી દીધી, ઉતારવાનો ટાઈમ નથી ને તે સુકાઈ ગઈ. જો કેટલા મસ્ત પીળા ફૂલ આવે છે. અને અહીંયા છે ને બધે ગુલાબ ને એવું વાવી દીધું છે. અને છે ને હસોડી જગ્યા જ નથી, બંતણ ક્યાં નાખવા મારે, ક્યાં ખડકવા, હસોડી જગ્યા જ નથી, બંતણને ક્યાં ખડકવા એમ ચૂસે. જો અહીંયા બધે મમ્મીએ રીંગણી વાવી દીધી છે, કારણ કે જો આપણે ચોમાસામાં છે ને રીંગણા આવવા મળશે, દેખાડશું આપણે. અહીં દાડામડી છે, દાડામડી મોટી થઈ ગઈ છે. જો વાવી નથી ને આછે આછે ઉગીને તે રહેવા દીધી. જો આ ફૂલ વાવ્યું તો ફૂલે મોટું થઈ ગયું છે. અને જો આ રીંગણી તો થઈ ગઈ સરસ. જો આંબો કોળાવા માંડ્યો છે. અહીં પોપિયો આવ્યો. જો અહીંયા અમારા રુદ્રસન મને ક્યારનો હાથ કરે, શું કામ હશે ખબર નહીં, શું કામ છે. આને આને અત્યારમાં હુઈ જવું છે એને. એ કે વરસાદ આવશે ને તો તને પલાળ દેશે, હું હાલી કે અત્યારમાં હજી તો 12 વાગ્યા છે, 12 વાગ્યામાં થોડું હુઈ જવાય. જો આ એને લાદીના બહારથી લાદી લઈ આવીને બટકા કર્યા છે અને એ મકાન બનાવે, એમ કે મારે ઘર બનાવું, ઘર બનાવું. જાય સરસ મજાનું અમારે ઓરેન્જ કલરનું ફૂલ આવ્યું છે, કારણ કે વાવ્યું છે ચેરી. આ છે ને અમે કલમ લીધી હતી ને એટલે ઘણા આવે ને. રુદ્ર પડી ગયો, કેમ કરતા પડી ગયો. ઈજા નળી ભરાણો તે પડી ગયો. જો આ છે ને બહુ સરસ મજાનું છે. જો આ છે ને આમાં બધા એક એક કટકો લઈને બિચારું હાવ ખાલી કરી નાખ્યું. ઉપર ડોકા વજ્યા છે. જો અજમા છે ને એમ એક નાનો તો કટકો લાવ્યા હતા ને કેટલા બધા અજમા થયા છે. સરસ સરસ અજમા થઈ ગયા છે, ફૂલ થઈ ગયા છે. હવે અમારે ચોમાસામાં કાંઈ વાવવાનું નથી. અમારે છે ને જો આ તુલસીમાં છે ને, જો આ તુલસીમાં ને મેં કટ કરી નાખ્યા પછી કોળાના. જો કારણ કે એ તુલસીમાં છે ને હાવ આમ ઝીણા પાંદડા આવતા હતા, તો મેં કીધું છે ને કટ કરી નાખું ને, એટલે જો પછી કટ કરી નાખ્યા ને તો કેવા સરસ મજાના કોળાઈ ગયા છે. હવે જો હાલો હવે આપણે બ્લાઉઝ સીવા જાઉં, કારણ કે હું બ્લાઉઝ સીતી હતી. પછી મને યાદ આવ્યું કે ગાયની ટાંકી ભલો, બિચારી ગાયોને પાણી પીવું છે. એટલે રુદ્ર ખુરશી ક્યાં નાખી. જો અહીંયા મારો હંસો પીડ્યો છે અને એ જો અહીંથી આમ ઘડીએ લાઇટ બંધ કર્યા કરે ને શરૂ કર્યા કરે. જો આ મારો છે હંસો અને જો આ છે ને હું બ્લાઉઝ સીવતી હતી. મારા બધા બ્લાઉઝ સીવેલા છે ને બધાને બહુ જ ગમે, એટલે બધા અહીંયા સીવરાવા આવે. અમારે અહીંયા છે ને ઘરે ઘરે બધા બ્લાઉઝ સીવે. કોઈનું એટલું ફિટિંગ ન આવે, એટલું મારું સારું ફિટિંગ આવે, એટલે બધાય મારી પાસે બ્લાઉઝ સીવરાવા આવે છે. જો રુદ્રકા કે છે શું ખાતો તો. હા જમરૂખમાં ઓલા બી આવે ને તો એને શું લાગે કે આપણે ધૂળ ખાતા હોય એવું લાગેલું. કચકચ થાય ને એનું બી આવે ને એ કચકચ થાય ને એટલે એમ કહે છે કે એ આપણે ધૂળ ખાતા હોય ને એવું લાગે. કારણ કે નાનો હતો ત્યારે ધૂળ ખાતો ને એટલે એને એવું લાગે. હા જય નાનો હતો ને ત્યારે એ ધૂળ ખાતો એટલે એને એવું લાગે. કેવું લાગે તને. એ તો માછલી હાલી જાય એને ઘોડે હાલે. જો માછલી કેમ દરિયામાં તરતી હોય આમ 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 એમ તરે છે એ નીચે લાદીમાં. એને બહુ ગમે લાદીમાં તરવું. હાલો હવે આપણે વિડીયો બહુ લાંબો થઈ જશે. જય માતા.